નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન. હું છું આપની સાથે વત્સલ. તો આજે ભવિષ્ય દર્શનમાં આપણે વાત કરીશું આજનું પંચાંગ, દિન વિશેષ અને આજના દિવસે શું કરવું શું ન કરવું, સાથે જ 12 રાશિનું ભવિષ્ય અને સાથે જે કોલરો ફોન લાઈન પર આપણી સાથે જોડાશે તેમના જે સવાલો છે તેમના જવાબ પણ આપશે. આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા. મુકુંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. મુકુંદભાઈ, આજનો જે દિવસ છે અને આજનું પંચાંગ છે, આજના પંચાંગથી આપણે શરૂઆત કરીશું. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, આજે સર્વ પિતૃ અમાવસ્યા છે. અમાવસ્યાની તિથિ એટલે એવું કહેવાય કે જન કનક સમૃદ્ધિ રસ્તુ, પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો આજે ઉત્તમ દિવસ. આજે સૂર્યગ્રહણ પણ બની રહ્યું છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરી આપણા જીવનની અંદર આવતા દરેક પ્રકારના દુઃખો, દરેક પ્રકારના કષ્ટો, દરેક પ્રકારની સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ છીએ. રાહુ ગ્રહ જો આપણને હેરાન કરતો હોય, રાહુના લીધે આપણા જીવનમાં સમસ્યા હોય, એક્સિડન્ટલી આપણા જીવનની અંદર તકલીફો આવતી હોય, તો પણ આજના દિવસે કરેલા ઉપાયો, વિશેષ માત્રામાં આ ઉપાયો કરવાથી આપણી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. એમાં પણ દર્શક મિત્રો, આજે પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓની કૃપા તો મેળવવાની જ છે. એની સાથે સાથે આજે સૂર્યગ્રહણ પણ બની રહ્યું છે. આજે જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ નથી દેખાવાનું, છતાં પણ આ સૂર્યગ્રહણનો પ્રભાવ ગઈકાલે વાત કરી એમ દેશ અને દુનિયા ઉપર રહેવાનો છે. દર્શક મિત્રો, તો આજના દિવસની અંદર પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરશો, આ વિષય ઉપર વાત કરીએ. શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 21/9/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ, કૃષ્ણ પક્ષ અને એની અમાવસ્યા કહેતા આજે અમાસની તિથિ છે. પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે, જે સવારે 9:31 સુધી રહેશે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નામના નક્ષત્રનો પ્રારંભ થશે. શુભ નામનો આજે યોગ રહેશે. ચતુષ્પદ નામનું કરણ આજે બપોરે 12:46 સુધી છે. ત્યારબાદ નાગ નામના કર્ણનો પ્રારંભ થશે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર બપોરે 3:56 સુધી સિંહ રાશિની અંદર રહેશે. ત્યારબાદ આ ચંદ્રમાનું ભ્રમણ કન્યા રાશિની અંદર રહેશે. એટલે 3:56 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. 3:56 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, આજનું દિન વિશેષ શું રહેવાનું છે, દર્શકોને એ પણ જણાવી દઈએ. વત્સલભાઈ, આમ તો દિન વિશેષની અંદર આપણે અનેક જાતના વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ, જેની અંદર જ્યોતિષની વાત આવતી હોય, વાસ્તુની વાત આવતી હોય, વિજ્ઞાનની વાત આવતી હોય, આધ્યાત્મની વાત આવતી હોય. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમાવસ્યાની તિથિની. આમ તો અમાવસ્યાની તિથિનું વિશેષ પ્રકારનું શાસ્ત્રોની અંદર મહત્વ છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો અંશાત્મક રીતે એકબીજા સાથે જોડાય ત્યારે અમાવસ્યાની તિથિ થતી હોય, અને જ્યારે સૂર્ય અને ચંદ્ર 180 ડિગ્રીએ અંશાત્મક રીતે સાથે જોડાય ત્યારે પૂર્ણિમાની તિથિ થતી હોય. જ્યારે સમુદ્રની અંદર આપણે નથી કહેતા ઓટ આવે, ભરતી આવે, આ બધી વસ્તુઓ પૂનમ અને અમાવસ્યા, કારણ કે સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહોના આધારે આ બધી વસ્તુઓનું, સ્થિતિઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ભાદરવા મહિનાની અમાસ વિશેષ માત્રામાં સર્વ પિતૃ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે. અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે, પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે પિતૃઓ જ્યારે આપણા જીવનની અંદર આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવે છે ત્યારે આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. આપણા વડવાઓ, આપણા વડીલો, જે વડીલોના આશીર્વાદ થકી આજે આપણે સારા બિઝનેસમેન બન્યા હોઈએ, સારી નોકરી હોય, આપણા ઘરે સંતાનો સારી રીતે રહેતા હોય, તો આ બધી વસ્તુઓ આપણા વડવાઓને આધીન છે, આપણા વડીલોને આધીન છે. ને એટલા માટે આપણા વડીલો માટે શ્રાદ્ધ કર્મ કરવું વિશેષ માત્રામાં લાભદાયી છે. એકમથી લઈ અને 14 સુધીની અલગ અલગ તિથિની અંદર આપણે અલગ અલગ તિથિએ અલગ અલગ પિતૃઓનું આપણે કાર્ય કરેલું હોય, શ્રાદ્ધ કર્મ કરેલું હોય, ખાસ કરીને પિતરપિંડી શ્રાદ્ધ કરેલું હોય, અલગ અલગ આપણે દાન આપેલું હોય, વગેરે વસ્તુ કરી હોય. પણ જો આપણે ભૂલી ગયા હોઈએ અથવા તો અમાવસ્યાની તિથિએ જો આપણે કરીએ છીએ તો આજે સર્વ પિતૃ અમાવસ્યા. આજના દિવસની અંદર દરેક પિતૃઓના મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે
આજના દિવસની અંદર વિશેષ માત્રામાં જ્યારે આપણે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે દાન કરીએ છીએ, પુણ્ય કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, મંત્ર જપ કરીએ છીએ, તો અવશ્ય એના દ્વારા આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને વિશેષ માત્રામાં આપણને લાભ આપે છે. આમ તો દર્શક મિત્રો, શાસ્ત્રોની અંદર વર્ણિત છે કે જ્યારે આપણે પિતૃ અમાવસ્યાની તિથિ આવે ત્યારે આપણે પીપળના વૃક્ષની અંદર કાળા તલ, જલ અને દૂધ અર્પણ કરવું જોઈએ. પીપળના વૃક્ષની નીચે અમાવસ્યાની તિથિ એટલે કે જ્યારે સંપૂર્ણ ચંદ્ર નથી દેખાતો એટલે દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. એટલે આજના દિવસની અંદર જો સાંજના સમયે પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં લાભ મળે. શ્રાદ્ધ કર્મની અંદર તર્પણનું વિશેષ મહત્વ છે. દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ અને પિતૃ તર્પણ. આ જયારે આપણે તર્પણ કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને પિતૃઓની અનન્ય કૃપા આપણા ઉપર આપણને પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે જ્યારે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય ત્યારે ધન, કનક, સમૃદ્ધિ રસ્તુ આપણા જીવનની અંદર ધનનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર સંતાનનું વરદાન મળે છે. જ્યારે સારા સંતાનોની પ્રાપ્તિ, સંતાનનું સુખ, આ બધી વસ્તુઓ પિતૃઓને આધીન હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ અમાવસ્યાની તિથિએ આપણે પિંડદાન કરીએ છીએ, તર્પણ કરીએ છીએ, પંચબલી શ્રાદ્ધ કરીએ છીએ. પંચબલી શ્રાદ્ધ એટલે શું? કારણ કે 5 તત્વથી આપણું શરીર બનેલું છે, 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે અને એટલા માટે એ 5 તત્વને બેલેન્સ કરવાના હોય, જેની અંદર કાગ, શ્વાન, કીડી, ગાય અને બ્રાહ્મણ, આ 5 વ્યક્તિઓને જ્યારે આપણે ભોજન કરાવીએ છીએ, કારણ કે આ 5 વ્યક્તિઓ અલગ અલગ તત્વ સાથે જોડાયેલા છે અને એટલા માટે જ્યારે આપણે આ 5 તત્વોને આપણે ભોજન કરાવીએ છીએ, દાન આપીએ છીએ, તો વિશેષ માત્રામાં આપણા આ 5 તત્વ બેલેન્સ થાય છે અને એના લીધે આપણને સારો એવો લાભ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો, જ્યારે પિતૃઓનું આપણે તર્પણ કરતા હોઈએ છીએ ત્યારે દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ અને પિતૃ તર્પણ, જેની અંદર આપણા સસરા પક્ષ તરફના કોઈ જો પિતૃઓ આપણા જીવનની અંદર આપણી પાસે કંઈ માંગતા હોય તો એના માટે જલનું દાન કરી શકાય. અરે આપણા મિત્ર સર્કલ, આપણો કોઈ ભાઈ ગુજરી ગયો હોય, કોઈ મિત્ર ગુજરી ગયો હોય કે જેને આપણી પાસે કાંઈ આશા, તૃષ્ણા, ઈચ્છા હોય તો એના માટેનું પણ તર્પણ શાસ્ત્રોની અંદર વર્ણિત છે. માતા, પિતા, દાદા, દાદી આ બધા તો હોય જ છે, પણ એની સાથે સાથે તમે કોઈ ગુરુ બનાવેલા હોય, કોઈ શિષ્ય બનાવેલા હોય તો એને પણ તમારી પાસે આશા, તૃષ્ણા, અપેક્ષા હોય અને એટલા માટે જ્યારે આ તર્પણ કરીએ છીએ તો આ બધા તર્પણોની અંદર આ લોકોના નામ આવે છે અને એના દ્વારા આપણે એને જ્યારે જલ અર્પણ કરીએ છીએ, તર્પણ કરીએ છીએ તો એના દ્વારા એને શાંતિ મળે છે અને આપણા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિએ તીર્થ જલની અંદર સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે, દાનનું વિશેષ મહત્વ છે, જપનું વિશેષ મહત્વ છે, તપનું વિશેષ મહત્વ છે. એટલા માટે આજે અમાવસ્યાની તિથિએ આપણે ઘણી જગ્યાએ ગયાજીની અંદર, સિદ્ધપુરની અંદર, ચાણોદની અંદર, દામોદર કુંડના કિનારે, આ બધી જગ્યાએ જે અલગ અલગ પ્રાચીનો પીપળો પણ કહી શકાય, આ બધી જગ્યાએ જ્યારે આપણે સ્નાન કરી અને આપણા પિતૃઓને પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરીએ છીએ, તર્પણ કરીએ છીએ, પિંડદાન કરીએ છીએ, એ જગ્યાએ આપણે દાન પુણ્ય કરીએ છીએ. મોક્ષ આપનાર દેવ, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એની અંદર ભગવાન વિષ્ણુને પાલન પોષણ કરનાર દેવ કીધેલા અને એટલા માટે ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવામાં આવે, ભગવાન વિષ્ણુના મંત્રની આરાધના કરવામાં આવે, ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરીને સર્વ પિતૃ અમાવસ્યા છે અને આ સર્વ પિતૃ અમાવસ્યાએ જ્યારે આપણે તર્પણ કરીએ છીએ, પિંડદાન કરીએ છીએ તો એની અંદર તુલસીના પાનનું વિશેષ મહત્વ છે, ચોખાનું વિશેષ મહત્વ છે, જવનું વિશેષ મહત્વ છે, દર્ભ કેતા દાભડાનું વિશેષ મહત્વ છે અને એટલા માટે જ્યારે આપણે તર્પણ કરીએ છીએ ત્યારે કાળા તલ, સફેદ તલ, જવ આ બધી વસ્તુઓ જલની અંદર અર્પણ કરવામાં આવે છે, પંચામૃત વગેરે વસ્તુ, અને દર્ભ દ્વારા આપણે અલગ અલગ તર્પણો કરીએ છીએ અને એ તર્પણો દ્વારા આપણા જીવનની અંદર આપણા પિતૃઓ, આ દરેક વ્યક્તિ જેના આપણે ઋણની અંદર છીએ, કારણ કે દેવ ઋણ છે, મનુષ્ય ઋણ છે, પિતૃ ઋણ છે, ઋષિ ઋણ છે, આ દરેક વ્યક્તિઓને જ્યારે આપણે તર્પણ દ્વારા જલ અર્પણ કરીએ છીએ ત્યારે એ ઋણની અંદરથી આપણે મુક્ત થઈએ છીએ, એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આજે સર્વ પિતૃ અમાવસ્યા છે તો જેવી રીતે મેં વાત કરી એમ તર્પણ પિંડદાનનું મહત્વ છે, એવી રીતે દાનનું પણ મહત્વ છે. એટલે આજના
દિવસની અંદર કોઈ ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજનનું દાન કરવામાં આવે, બ્રાહ્મણોને ભોજનનું દાન કરવામાં આવે, કોઈ મંદિરોની અંદર ભોજનનું દાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે. આજના દિવસની અંદર જરૂરિયાતમંદ વાળા વ્યક્તિઓને જો વસ્ત્રનું દાન કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. તમને એવો વિચાર આવે અમારી પાસે તો કંઈ નથી, તો આપણે કઈ રીતે પિતૃઓને ખુશ કરી શકીએ? અરે પિતૃઓને ખુશ કરવા માટે નિર્જન સ્થળ ઉપર જઈ અને જો તમે પિતૃઓને પ્રાર્થના કરો કે હે પિતૃદેવ, તમારી કૃપાથી મારા ઘરની અંદર જ્યારે ધનના ભંડારો ભરાશે ત્યારે હું તમારા માટે સત્કાર્ય કરીશ, અત્યારે તમે મારી ભાવનાઓનો સ્વીકાર કરો, તો પણ એ પિતૃઓ તમારી ભાવનાઓનો સ્વીકાર કરી અને તૃપ્ત થાય છે ને એના દ્વારા પણ તમને લાભ મળે છે. જેવી રીતે જલ અર્પણ કરવાથી, ભાવનાથી પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, એવી રીતે મંત્ર જપનું પણ શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે. એટલે અલગ અલગ મંત્રોના જ્યારે આપણે જપ કરીએ છીએ તો એ મંત્ર જપ દ્વારા પણ આપણને સારો લાભ મળે. અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. જ્યારે આ શ્લોક દ્વારા આપણે પિતૃઓને જલ અર્પણ કરીએ છીએ ત્યારે પિતૃઓ મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે, આપણા જીવનની અંદર આપણા કાર્યોને સિદ્ધ કરે છે અને અવશ્ય વિશેષ માત્રામાં આપણને લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, આપણે વાત કરીશું કે આપણા જીવનની અંદર પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજે અમાવસ્યાની તિથિએ નાના નાના કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મુકુંદભાઈ, વાત સર્વ પિતૃ અમાવસ્યાની કરીએ છીએ. આમ તો અમાવસ્યાની તિથિના દિવસે જો ભગવાન વિષ્ણુના અલગ અલગ મંત્રના જપ કરવામાં આવે તો વિશેષતઃ લાભ મળે છે. ભગવાન વિષ્ણુના 1108 નામ એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો આજના દિવસની અંદર પાઠ કરવામાં આવે, નારાયણ કવચનો આજના દિવસની અંદર પાઠ કરવામાં આવે, ગજેન્દ્ર મોક્ષનો આજના દિવસની અંદર પાઠ કરવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો આજે તુલસીની માળાથી જપ કરવામાં આવે તો પણ પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે. જય ગણેશ. તો સર્વ પિતૃ અમાવસ્યાની તિથિનું તો વિશેષ મહત્વ છે, પરંતુ આજના દિવસની અંદર અમાવસ્યાની તિથિએ તમે પિતૃઓની પૂજા તો કરવાની જ છે, એની સાથે સાથે તમારા ઘરની બહાર એટલે કે તમારા દરવાજા ઉપર અથવા તમે કોઈ નિર્જન સ્થળે અથવા કોઈ કુવે અથવા કોઈ પણ જગ્યાએ નદી, તળાવ, સરોવર વગેરે જગ્યાએ જો આજે દીપદાન કરવામાં આવે, મંદિરમાં પણ આજે દીપદાન કરવામાં આવે તો પણ અવશ્ય તમારા કાર્યની સિદ્ધ. કારણ કે આપણો સનાતન ધર્મ એમ કહે છે કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. આપણે અંધારાથી અજવાળા તરફ જવા વાળા વ્યક્તિઓ છીએ અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે આપણા વડવાઓ, આપણા ઋષિમુનિઓ કોઈનો બર્થડે હોય ત્યારે સત્કાર્ય કરતા, હવની વગેરે વસ્તુઓ કરતા, દાન ધર્મ કરતા. અને એટલા માટે દર્શક મિત્રો, જો આજના દિવસની અંદર દીપદાન કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. હવે કોલર મિત્રો, આપણે કરી રહ્યા છીએ ખાસ સર્વ પિતૃ અમાવસ્યાની. આમ તો દર્શક મિત્રો, નાણાકીય સમસ્યાઓ એના લીધે જો તમે પીડાઈ રહ્યા હોય તો પિતૃના લીધે પણ આવી સમસ્યાઓનું સર્જન થઈ શકે. તો હવે તમારે આર્થિક સમસ્યાઓ છે, પૈસા આવે છે, જાય કઈ જગ્યાએ ખબર નથી પડતી, જાવકનું પ્રમાણ સોમાં છે, તો બની શકે ત્યાં સુધી આજે અમાવસ્યાની તિથિના દિવસે, આજના દિવસની અંદર બપોરના સમયે, બપોરનો સમય પિતૃઓ માટે ઉત્તમ સમય છે. એટલે બપોરના સમયની અંદર જો પિતૃઓ માટે તર્પણ કરવામાં આવે, પિતૃઓને ખાસ કરીને જલનું દાન દેવામાં આવે, પિતૃઓ માટે દાન કરવામાં આવે અને પિતૃઓના મંત્રના જપ કરવામાં આવે તો અવશ્ય આ ધનને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે, આર્થિક પીડામાંથી તમે મુક્ત થાવ છો અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. જય ગણેશ. હવે કોલર અમાવસ્યાની તિથિ છે. આજના દિવસની અંદર પીપળના વૃક્ષમાં જલ અર્પણ કરવું વિશેષ લાભદાયી હોય. કપૂર જો ઘરની આ બ્રહ્મસ્થાનની અંદર આજે પ્રજ્વલિત કરવામાં આવે તો પણ ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ થાય ને વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. જય ગણેશ.